નમસ્કાર દર્શકો, આપ જોઈ રહ્યા છો પ્રજાપંખ। આજનું વિશેષ સમાચાર પ્રસરણ છે વિશ્વ મેલેરિયા દિવસ 2025 નિમિત્તે। સચિનના બી ઝોન કનકપુર સાઉથમાં મેલેરિયા સામે જાગૃતિ લાવવાના હેતુથી અનેક કાર્યક્રમો યોજાયા। રેલી, શૈક્ષણિક મોડ્યુલ્સ, પેમ્પલેટ વિતરણ જેવા વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા નગરજનોમાં મેલેરિયા અંગે જાગૃતિ લાવવામાં આવી। શાળાના બાળકોને સરળ ભાષામાં મેલેરિયાની માહિતી શ્રી રંગભાઈ દ્વારા આપવામાં આવી। શહેરમાં નીકળેલી રેલીમાં સૌએ બેનર અને કાર્ડબોર્ડ દ્વારા સ્વચ્છતા અને મેલેરિયાને લઈને સંદેશ આપ્યો। માત્ર નિદાન અને સારવાર નહીં, પણ સ્વચ્છતા અને સામૂહિક જાગૃતિ પણ એટલી જ અગત્યની છે। આ વિશેષ કાર્યક્રમમાં કોર્પોરેટર રીનાદેવી રાજપૂત અને આસિસ્ટન્ટ જંતુનાશક અધિકારી પ્રીતિબેન પટેલ ઉપસ્થિત રહ્યા। તેમજ એસઆઈ માટે સંદીપ ભરૂચા, મહેશ ઢીમ્મર, જીએસ સોનારા, ભરત ગરાસિયા, એસએસઆઈ ભરતભાઈ ઠાકોર સહિત એસએસઆઈ, પીએચડબલ્યુ, એમપીએચડબલ્યુ, એએનએમ, આશા વર્કર્સ તથા વેક્ટર બોર્ન ડિઝીઝ કંટ્રોલ યુનિટના કુલ 6 યુનિટના કર્મચારીઓ અને અધિકારીઓએ ભાગ લઈ રેલીને સફળ બનાવી। મેલેરિયા, અ મોસ્કીટો બોર્ન ડિઝીઝ, દર વર્ષે હજારો જીવોને અસર કરે છે, પણ જો આપણે મળીને મેલેરિયાને અટકાવવાનો પ્રયાસ કરીએ તો મેલેરિયા મુક્ત ભારત માત્ર સપનું નહીં, એક સચ્ચાઈ બની શકે છે। ચાલો આપણે સૌ મળીને સ્વચ્છતા, જાગૃતિ અને સંયમ દ્વારા મેલેરિયા સામે સંઘર્ષ કરીએ। આજના સમાચારમાં તેટલું જ। અમે ફરી મળશું એક નવા સમાચાર સાથે। સાવધાન રહો, સ્વસ્થ રહો। જય હિન્દ। અંતે અધિકારીઓ શું કહે છે સાંભળીએ। મારું નામ જીએલ સોનારા, સેનેટર ઇન્સ્પેક્ટર, સાઉથ ઝોન બી, સચિન, કનકપુર, કંસાળપાલી યુનિટ। વિશ્વ મેલેરિયા દિવસના અંતર્ગત સાઉથ ઝોન બી સચિનમાં 6 યુનિટના તમામ સ્ટાફ એકત્રિત થઈ રેલી કાઢવામાં આવેલ છે અને જાહેર જનતાને જાગૃત કરવામાં આવેલ છે। હાલમાં મેલેરિયા અને ડેન્ગ્યુ જે ફેલાઈ રહ્યો છે તેના અટકાયત બાબતે જનજાગૃતિ માટે આ રેલી કાઢવામાં આવેલી હતી અને તમામ જનતાને અપીલ છે કે આપના ઘરના ટેરેસ પર જો પાણીના ટાંકી હોય તો તેને ઢાંકણ હોવું જોઈએ। પાણી ભરાય તેવા પાત્રો હોય તો તેને ઉતારી લેવા જોઈએ। જે ટેરેસના લેવલ ન હોય તેને લેવલ કરાવવું જોઈએ। ઘરમાં પાણીના ડ્રમ કેરબા ભરતા હોય તો તેને ઢાંકણ હોવા જોઈએ। ઘરમાં ફ્રીજની ટ્રે દર અઠવાડિયે સાફ કરવી જોઈએ। ઘરની આજુબાજુ જો ખાડા હોય, જ્યાં પાણીનો ભરાવો થાય હોય તો એને લેવલ કરાવવું જોઈએ। છત પર ટાયર, તરોપા એવો કંઈ પણ હોય પાત્રો તે ઉતારી લેવા જોઈએ। એટલે જેટલું જાહેર જનતા આપણને હેલ્પ કરશે તેટલું જ આપણે મેલેરિયા ડેન્ગ્યુથી મુક્ત રહીશું। વિશ્વ મેલેરિયા દિન તરીકે સુરત મહાનગરપાલિકા આ ઉજવી રહી છે, ત્યારે સાઉથ ઝોન બી કનકપુરમાં જે 6 યુનિટો આવેલા છે એ 6 યુનિટને ભેગા કરીને કનકપુર હેલ્થ સેન્ટર પરથી આજે રેલીનું આયોજન કરેલું હતું, જે ઝોન ઓફિસ થઈ, ઉમિયાનગર થઈ, શિવશક્તિનગર થઈ અને પાછી ગુજરાતી સ્કૂલ આપણે કનકપુર હેલ્થ સેન્ટર પર જ ગઈ હતી અને ઘણા બધા જનજાગૃતિના સ્લોગનો બોલવામાં આવ્યા હતા અને લોકોએ પણ ઉત્સાહથી એની અંદર ભાગ લીધો હતો। એમાં દરેક હેલ્થ સેન્ટરના એએનએમ, એમપીએચડબલ્યુ, પીએચડબલ્યુ, એસઆઈ, એસએસઆઈ અને ખાસ કરીને આપણા સાઉથ ઝોન બીના આસિસ્ટન્ટ જંતુનાશક અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું શુભારંભ કરવામાં આવેલું હતું અને સરસ રીતે આનું આયોજન કરી અને હાલમાં અત્યારે આપણે સ્વામિનારાયણ મંદિરની અંદર સેન્ટ જોસફ સ્કૂલના બાળકોને આપણે આઈઈસી પણ કરાવી છે અને દરેક પ્રકારે સારી રીતે એનો અભિગમ મળેલ છે। એના માટે આ રીતે સારું આયોજન કરવામાં આવેલ। મહાનગરપાલિકાના નાગરિકોએ રાખવા જો ખાદ્યનું પણ ઉચ્ચારણ કરવામાં આવ્યું કે આ ખરેખર મચ્છરો જે ઉદ્ભવે છે મચ્છરોનો ઉદ્ભવે સ્થાન આજના વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે સુરત મહાનગરપાલિકાના સાઉથ ઝોન બીના 6 યુનિટ દ્વારા કનકપુર હેલ્થ સેન્ટર ખાતે ભેગા થઈને એક મહારેલીનું આયોજન કરવામાં આવેલું। એ રેલીમાં એઆઈઓ શ્રી પ્રીતિબેન પટેલ, કોર્પોરેટર શ્રી રીનાબેન રાજપૂતના અધ્યક્ષતામાં
રેલી કાઢવામાં આવી હતી. જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવ્યા. જાહેર જનતાને મેલેરિયા અંગેના નિકાલ માટે કઈ રીતના કાળજી રાખવી તે અંગેના પેમ્પલેટ આપીને અને સૂત્રોચ્ચારો દ્વારા માહિતગાર કરવામાં આવ્યા, જેના થકી જાહેર જનતાનો પણ રેલીમાં સપોર્ટ મળ્યો છે. તેમજ રેલીમાં તમામ યુનિટના એસઆઈ, એસએસઆઈ, એમપીડબલ્યુ, પીએચડબલ્યુ તેમજ બેલદાર ભાઈઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને તમામ યુનિટોમાં આઈસીના પણ કાર્યક્રમો આપવામાં આવ્યા છે.